જી સાહેબ, આપનું નામ, પરિચય અને બે તાલુકાને જોડતો જે કોઝવે ધરાશાયી થયો છે, શું કહેશો એ બાબતે? બીબી હળપતિ, કાર્યપાલક ઇજનેર, આરએનબી પંચાયત ડિવિઝન નડિયાદ. હાલમાં જે સાદરા ભવનપુરા વચ્ચે જે કોઝવે ભારે વરસાદના લીધે ડેમેજ થયો છે, એ ડૂબાવ પુલ છે અને દર વખતે ચોમાસામાં પાણી આવવાના લીધે એ ડૂબમાં જતો હોય છે. પરંતુ આ વખતે ત્યારે ભારે વરસાદના લીધે 2 થી 3 દિવસ સતત પાણીના પ્રવાહના લીધે એમને એપ્રોચને થોડું નુકસાન થયું છે. તે હાલમાં તો તમામ ટ્રાફિક માટે બંધ કર્યું છે, પરંતુ સદર ડીપની જગ્યાએ નવો બ્રિજ 6 કરોડના ખર્ચે મંજૂર થયેલો છે. પરંતુ ડિટેલ એસ્ટિમેટ બનાવતા એ સદર બ્રિજની કિંમત 10 કરોડ જેવી થાય છે, જેની અમે સરકારશ્રીમાં રિવાઇઝ જોબનામા માટે મંજૂરી માંગી છે. જે મંજૂર થાય તાત્કાલિક એની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને જેમ બને ઝડપથી કામ શરૂ કરી હમણાં જે ગામ લોકોને જે 10 કિલોમીટરનો વૈકલ્પિક માર્ગે જવાની જે ફરજ પડે છે એ ઝડપથી ઓછું થાય અને બ્રિજ ઝડપથી ચાલુ કરી શકીએ, એના માટે અમે પ્રયત્નશીલ છીએ. સ્થાનિકોની સર રજૂઆત છે કે અત્યારે એ લોકોને અવરજવર માટેનો હાલાકીનો સામનો કરવો પડે છે અને 10 કિલોમીટરનો ફરતો જે માર્ગ ફાળવ્યો છે તેમાં અવરજવર કરવી પડે છે. શું કહેવું એ બાબતે? હમણાં તો વૈકલ્પિક માર્ગ તરીકે હમણાં 10 કિલોમીટરનો માર્ગ આપ્યો છે, જ્યાંથી દરેક વાહનો જઈ શકે. પરંતુ જો વરસાદ ઓછો થાય અને ચોમાસું પૂર્ણ થયા પછી જો એમાં રિપેરિંગ થઈ શકતું હોય તો ઝડપથી અમે નાના વાહનો માટે ચાલુ કરી શકીએ, એ અમે શક્યતા ચકાસી લઈશું. હાલમાં શું પ્રક્રિયા ત્યાં કામગીરી કરવામાં આવી છે? હાલમાં સદર બ્રિજને જે 6 કરોડનો જોબ નંબર મળ્યો હતો એને ડિટેલ એસ્ટિમેટ બનાવી 10 કરોડનો રિવાઇઝ જોબ નંબર માટે સરકાર સામે દરખાસ્ત કરેલી છે.